કારણ કે આ નાગોરની ભૂમિ એવી છે કે આમ અમારા ભલે અમે 5 સાધુભાઈ, પણ હું ને રમેશભાઈ આ કર્મકાંડ ક્ષેત્ર, કથા ક્ષેત્રમાં સંકળાયેલા છે. એટલે આ ધરતી એ અમને આપોઆપ ખેંચતી હોય છે. નાગોરની ભૂમિને હું અને રમેશભાઈ કોઈ પણ કર્મકાંડમાં હોઈએ, કથામાં હોઈએ, અમે કાયમ યાદ કરતા હોઈએ છીએ. કારણ કે આ જમીન સાથે આ ગામમાં અમે પરણ્યા એટલે નહીં, આ ગામે ભલે અમને દીકરી દીધી છે અમને, પણ હારોહાર અમને ડિગ્રી દીધી છે. ડિગ્રી કઈ તો કે કથાકારની. એટલે આ ગામના જમાઈ તરીકે નહીં, પણ આ ગામના સાથે કંઈક અમારા પૂર્વને એવા ઋણાનુબંધ હશે કે નાગોરનું નામ આવે અમને આનંદ થાય. ગમે ત્યાં જઈએ ત્યારે નાગોરની કથાઓને, નાગોરમાં અમે જે દિવસો વિતાવ્યા છે એ અમે યાદ કરીએ છીએ. આ જ સમાજવાડીમાં બાપુજીની કેટલી બધી કથાઓ, આસામીના રૂમ છે એમાં અમારા ઉતારા હોય, અરવિંદભાઈ પણ ઘણીવાર સાથે તબલામાં હોય, અને રાત્રે અમારો આખો આનંદ અલગ હોય. ગામમાં એટલા બધા વડીલો હતા, મિત્રો હતા, એમાં અમુક અત્યારે આપણા વચ્ચે હયાત છે, અમુક આ દેહ છોડીને વિદાય પામ્યા છે. તો જેટલી મને મારા ગામ ભચાઉ પ્રત્યે લાગણી છે, એટલી ને એટલી લાગણી અમને આ નાગોર પ્રત્યે છે. કારણ કે આ ગામે ખૂબ પ્રેમ આપ્યો છે કે હું બધાના નામ લઈ શકું એમ છું. ખૂબ આનંદ કર્યો. રમેશ તો અમારો મિત્ર, કારણ કે એના બારે અમે રમ્યા છીએ, પણ નાગોરના કોઈ પણ વ્યક્તિ એવા ન હોય કે અમને ઓળખે નહીં. એટલે ખરેખર અમે અત્યારે જે કાંઈ છીએ, ભગવાનની અમારા ઉપર ખૂબ કૃપા છે. અમે અમારા ક્ષેત્રમાં અત્યારે જે સ્થાન ઉપર છીએ, અભિમાનથી નથી કહેતા, અમે બંને જણા અભિમાન જરાય નથી, પણ એટલું અમને ગૌરવ છે કે અમે આજે જે કાંઈ છીએ ને એ નાગોર થકી છીએ. કારણ કે આ ગામમાં અમે કર્મકાંડનો એકડો શીખ્યા છે. બાપુજી અમને અહીં કને 2 કલાક વ્યાસપીઠ ઉપર બેસાડે કે અવિનાશ તમારે કલાક 1 વાંચવાની છે, રમેશ કલાક 1 તમારે વાંચવાની છે. એટલે એ જે સંબંધ છે, અમારા સસરાને અમે ક્યારે સસરા તરીકે નથી જોયા, એમનું સંબોધન જ બાપુજી તરીકે, પણ અમારા ગુરુ પણ છે, જેણે અમને એક એવો માર્ગ બતાવ્યો છે. નહીતર અમારી સગાઈ પહેલા અમે એક ચાયના સેલ્સમેન તરીકે કામ કરતા, અને પછી બાપુજી એમ કીધું કે હવે તમે આ કર્મકાંડમાં વળી જાઓ. અને અત્યારે અવિનાશ મહારાજ જે કાંઈ છે ને એ વસંતલાલ મહારાજના આશીર્વાદ છે. એક એક અમે રૂવાડા ઉભા થઈ જાય એમને યાદ કરીએ ત્યારે, કારણ કે એમણે જે ગામને એટલું આપ્યું છે. વસંત મહારાજનો ઉપકાર નાગોર ગામ ક્યારેય ન ભૂલી શકે. કારણ કે એમણે નાગોરને એક યજમાનના ગામ તરીકે નહીં, પોતાના ગામ તરીકે માન્યું હતું. હાલતા જાય, હસમુખો સ્વભાવ, રમૂજી સ્વભાવ, વાતો કરતા જાય. અને ખાલી નાગોર નહીં, રાયતણ પર હોય, ત્રાયા હોય, ત્રંબો હોય, ઝીકડી હોય, કુનરિયા હોય, સરસપર હોય, આટલા ગામોમાં એમની આખી એક ચક્રી શાસન. અને આ બધા ગામોમાં અમે પાછા હું અને રમેશભાઈ એમની સાથે જઈ આવેલા છે. તો આજે તમને જ્યારે અમને મળવાનું હોય, જ્યારે યોગ સર્જાણો છે કે વસંત મહારાજને નાગોર ગામ ક્યારે ન ભૂલી શકે. એ સદેહ ભલે આપણી વચ્ચે નથી, પણ અમારા બીજા 3 સાધુભાઈ અલગ અલગ, કોઈ નોકરીમાં છે, કોઈ વ્યવસાય કરતા હોય છે, પણ અમે 2 આ ક્ષેત્રમાં છીએ. અમને યાદ કરજો. કારણ કે હવે અમારો સમય, અમે એ પણ એમની રીતે એટલા વ્યસ્ત છે કે અહીંયા નાગોરનું કામ કરવા કદાચ પહોંચવાના પ્રયત્ન કરો, આવે ના આવે, આવી શકે, અમે નથી નીકળી શકતા. પણ આ ધરતી સાથે મેં એમ કીધું ને કે અમારું એક
એવું એક જોડાણ છે નાગોર સાથે, અને નાગોરનો ઉપકાર અમે ક્યારે ન ભૂલી શકીએ. અને સાચું કહું, હું ખૂબ હોશમાં બોલું છું, ક્યારે જોશમાં નથી બોલતો. એટલે ખૂબ વિચારીને બોલું છું કે નાગોર ગામનું એટલું અમારા 2 જણા ઉપર ઋણ છે કે અમે કદાચ ચામડાનું પગરખું તમને પહેરાવીએ ને તો એ મારી ન શકીએ, કારણ કે તમે લોકો એટલો પ્રેમ આપ્યો છે. પણ ભાઈ બહેનો, આને આ પ્રેમ આગળ જળવાઈ રહે એ આપણે બધા સાથે વિચારવાનું છે. નાગોરની ખૂબ પ્રેમ, એક એક શેરી અમારી અનુભવી છે. આવીએ એટલે અમારે રતિભાઈ ચૌહાણની દુકાને જવાનું હોય, શાંતિલાલભાઈની ચક્કીએ જવાનું હોય, કેશાભાઈની દુકાને જવાનું હોય, મુરદાદની દુકાને જવાનું હોય. આ બધી અમારી બેસવાની જગ્યાઓ હતી. છગનલાલભાઈ માસ્તર, જગમાલભાઈ, આ મંડળી કૃષ્ણ જન્મ આવે એટલે આપણને જગમાલભાઈ યાદ આવે. કોઈને ભૂલ્યા નથી અને કોઈનું ભૂલ્યા નથી. પણ આપ પણ સૌ ગ્રામજનો એટલું યાદ રાખજો કે તમારા ગામના મહારાજની 5 દીકરીઓ છે. અમારે કોઈ પાસે કાંઈ નથી લેવું, કારણ કે ભગવાનની ખૂબ દયા છે અમારા ઉપર. અમે કલ્પના કરી એના કરતાં પણ ભગવાને અમને વિશેષ દયા કરી છે. પણ એક વાત છે કે વસંતલાલ મહારાજને ક્યારે ભૂલતા નહીં, કારણ કે એ માણસને ગામ ઉપર એટલો પ્રેમ હતો. ગમે ત્યાં ભચાઉ આવે, દુધઈ આવે એટલે મારા નાગોરમાં શું થતું હશે. ગમે ત્યાં બહાર કથામાં ગયા તો છગુભાઈ માસ્તરને ફોન કરે, કાકા સામા કાકાભાઈ વાળા કેશાભાઈને ફોન કરે, નાગોરના શું સમાચાર છે, નાગોરમાં કેમ છે બધાય. એટલે જે બહાર રહ્યા પછી જે ગામની આટલી ચિંતા કરતા હોય ને, વધુ નહીં બોલી શકું, કારણ કે એ વ્યક્તિ, મેં કીધું ને કે અમે એને ગુરુ તરીકે માનીએ છીએ, ખાલી સસરા તરીકે નહીં. પણ એ જ એમની યાદ એ ભૂસાઈ ન જાય, એ જવાબદારી તમારી છે, ગામ લોકોની છે. બાકી તો ભગવાનની ખૂબ કૃપા તમારા ઉપર વરસે. અને અમૃતલાલભાઈ, રમેશભાઈ અમને અહીંયા આમંત્રણ આપ્યું. અધિક મહિનો છે, સતત વ્યસ્ત છીએ, પણ છતાંય રમેશભાઈના 2 વખત મેસેજ આવ્યા કે ગમે એમ કરીને એક દિવસ આવવું પડશે. ત્યારે એ સમય કાઢીને પણ આજ અમે જ્યારે આવ્યા છીએ એ ખાલી યજમાનો પૂરતા નહીં, પણ તમારા સૌ ગામજનોના મળવા માટે આવ્યા છીએ. એટલે વધારે સમય ન લેતા, કારણ કે કૃષ્ણ જન્મનો સમય છે. પણ બસ એ જ સંબંધ, એ જ ભાવ આપ ગામજનોનો આ વસંતલાલ મહારાજના પરિવાર સાથે જોડાયેલો રહે, એ જ પ્રાર્થના. પુનઃ અમૃતલાલભાઈ, રમેશભાઈ, તમને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. ખૂબ સારું આયોજન કર્યું છે. વર્ષો પછી આ સ્થાનમાં કથા થઈ છે, અને મને કદાચ લાગે છે કે બાપુજી પછી લગભગ નાગોરમાં કોઈ કથા કદાચ નહીં થઈ હોય. પણ આજે જે આ સાંભળીને એટલે પાછી એ નહીં, કારણ કે તમે તો બધા ખૂબ કથાઓ બાપુજીની સાંભળી હશે. હું આવ્યો ત્યારથી એને વાત, એને ભજન, એને ગીત, એ જ લેકો. આપણને એમ લાગે કે વસંત મહારાજ કથા વાંચે છે. એ નહીં વાત, એને દ્રષ્ટાંત, એ નહીં ભજન, એને કીર્તન આપણને એમને યાદ અપાવે છે. વધારે સમય નહીં કરતા 2 મિનિટ ભગવાનનું સ્મરણ કરી મારી વાણીને વિરામ આપીશ. સૌ આપને જય શ્રી કૃષ્ણ. આપ સૌ મારા વડીલો છો, આપ સૌને પ્રણામ. 2 મિનિટ. મુકુંદ માધવ ગોવિંદ માધવ ગોવિંદ આ ધમ બાપુજીની બહુ પ્યારી ધૂન હતી, એટલા માટે એક સ્મૃતિ કરાવું. હરી બોલ, હરી બોલ, હરી હરી બોલ, હરી બોલ, હરી બોલ, હરી હરી બોલ. માધવ ગોવિંદ માધવ ગોવિંદ બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ, માધવ ગોવિંદ બોલ. કેશવ માધવ ગોવિંદ બોલ, માધવ ગોવિંદ બોલ. માધવ ગોવિંદ બોલ.
સૌના હૃદયમાં બેસેલા બાલકૃષ્ણને હું પ્રણામ કરું છું. આ જ સંબંધ આને આવો આપનો પ્રેમ જોડાયેલો રહે એ જ પરમ કૃપાળુ પરમાત્મા પાસે પ્રાર્થના. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. જે મૂડી કોઈએ નહીં આપી હોય એવી દીકરી તો ભલે આપી, પણ દીકરીની સાથે આ વ્યાસપીઠ રૂપી જે ડિગ્રી અમને આપી છે ને, બસ આ ઋણ છે. પરમાત્મા એ સદગત આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના સાથે આપણે કથાને આગળ વધારીએ.